નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના સજોદ ગામની સીમમાં કેનાલ ઉભરાતા આસપાસના ખેતરોમાં પાણી ભરાતા ઊભા પાકને નુકસાન। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સીમમાં પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થતાં આસપાસના 5 જેટલા ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ખેડૂતો છેલ્લા 3-4 વર્ષથી કેનાલ ઓવરફ્લોની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। અંકલેશ્વરના સજોદ ગામની સીમમાં ઉકાઈ જમણા કાંઠાની નહેર પસાર થાય છે। આ કેનાલની આસપાસ સજોદ ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છે। છેલ્લા 3-4 વર્ષથી કેનાલના પાણી આવતા ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે। ખેડૂતોએ આ સમસ્યા અંગે નહેર વિભાગમાં અનેકો વાર મૌખિક જાણ કરી હતી, જોકે આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હોવાથી હાલમાં કેનાલ ઓવરફ્લો થતાં 5 જેટલા ખેતરોમાં પાણી ભરાઈ જતાં એક તરફ શેરડીનું કટિંગ થવાનું હોય ત્યાં જ પાણી ભરાઈ જવાના કારણે શેરડીનું કટિંગ થઈ શકશે નહીં। સજોદના ખેડૂત યશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે કેનાલની બાજુમાં આવેલ ખેતરમાં હાલમાં જ ઘઉંનું વાવેતર કર્યું છે। આ ખેતરમાં પોણા ભાગમાં કેનાલના પાણી ભરાઈ જવાના કારણે ઘઉંનું વાવેતર નિષ્ફળ ગયું છે। ત્યારે ગામના અન્ય ખેડૂત જયંતિ કટારિયાના ખેતરમાં શેરડીના ઊભા પાકને પાણી ભરાઈ ફરી વળતા શેરડી કટિંગની તૈયારી હતી, તેવામાં કેનાલના પાણી ભરાઈ જતાં કટિંગ પાછું ઠેલાય છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે અન્ય ખેડૂતોની શેરડીના ખેતરમાં પાણી ભરાઈ જતાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે નહેર વિભાગ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગણી કરી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। પાણી નાખેલું છે જો હા બધું ભરાઈ ગયું। તમારે કઈ નહીં આવે, વિડીયોમાં કઈ પડતું આવી જાય તો મારું નામ યશવંતભાઈ નારાયણભાઈ પ્રજાપતિ છે। સજોદ ગામનો રહેવાસી છે। સજોદ ગામની સીમમાં મારો એક આ સર્વે નંબર મોટી નહેરની બાજુમાં આવેલો છે। એમાં હાલમાં જ મેં ઘઉં ઉર્યા હતા। હવે એ ઘઉં ઓર્યા અને પછી પાણી પાયું હજુ તો ખેતરમાં પાણી સુકાયું નહોતું ને આ નહેર ઉભરાવાથી આખા લગભગ પોણા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે। હવે એ ઘઉં બિલકુલ ઉગવાના નથી। હવે આ પ્રોબ્લેમ છે તો છેલ્લા 6 વર્ષથી છે। આગળ 2 વર્ષ પર મારે એવું થયું, 2 વખત જ્યારે શેરડી મેં વાવી ત્યારે શેરડી વાવવાના ટાઈમે જ એક ખેતરમાં પાણી ભરાઈ જતું હતું, એટલે મારે શેરડી વાવવાનું લંબાયા કરતું હતું। ચાલુ સાલે હું એમાં એક ખેતરમાં શેરડી વાવવાનો હતો તો એક વખતનું પાણી આવ્યું। આપણે મેં વિચાર કર્યો કે ચાલો હવે બીજી વખત વરાપ થાય પછી એને શેરડી વાવીએ। બીજી વખત વરાપ થઈ પાછું પાણી આવ્યું ને પાછું ખેતરમાં પાણી ભરાઈ ગયું, એટલે એ ખેતરમાં હું મહેનત કરી શક્યો નહીં। એટલે શેરડીના વાવેતરમાંથી અમે જે હટાવીને ઘઉંના વાવેતર પર અમે આવ્યા। હવે ઘઉં આવ્યા ત્યાર પછી પણ આ જ પોઝિશન છે। આજે ખેતરમાં પોણા ભાગના ખેતરમાં પાણી છે, એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી। હવે આવું છેલ્લા 5 થી 6 વર્ષથી આ પ્રોબ્લેમ છે જ, તો નહેર ખાતા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે કોઈક નક્કર પગલાં લઈ અને આ જે ખેતરો 5-6 ખેડૂતના ખેતરો રવી જાય છે, પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે તો એમાંથી એમને રાહત મળે। તો આના બાબતે યોગ્ય ઘટતું કાર્યવાહી કરવા બાબત મારી નમ્ર વિનંતી છે। હું જયંતિ કટારિયા સજોદ ગામનો ખેડૂત છું અને મોટી નહેરની બાજુમાં મારું ખેતર આવેલું છે અને નહેર ઉભરાવાથી મારું ખેતર આખું રહી ગયું છે, કટિંગ પણ આવી ગયું છે અને રસ્તા પર બી પાણી છે, તો હવે શેરડી કાઢવાની
મુશ્કેલ પડે સુકાય ક્યારે અને અમે શેરડી કાઢીશું ક્યારે. અને જ્યારે પણ શેરડી રોપવાની થાય છે ત્યારે પણ દર વખતે ઢેર ઉભરાઈને અમારા ખેતર આવી જાય છે. એના કારણે 1 મહિનો 1.5 મહિનો લેટ થાય છે અને અમે શેરડીનું બરાબર વાવેતર કરી બી નહીં શકતા. અને સિંચાઈ ખાતાવાળાને માલુમ થાય કે આવું 5-6 વર્ષથી થાય છે તો અમને કંઈ વળતર કે કોઈ લાભ આપવા એવી વિનંતી છે.